કે યમુનાજી કોણ છે. આમ તો ઘણા ઘણા સ્તોત્રો લખાયા આપણા માટે, ઘણા ઘણા ગ્રંથો લખાયા, પણ એ તો બધા ભણવા જઈએ આજે તો કદાચ બધા સૂઈ જશે, બધાની ઊંઘ આવી જશે. પણ આપણે પ્રયત્ન કરીએ કે એક સમરાઇઝડ વેમાં, એક સાર રૂપે, ખબર પ્રિયજનો, જેમ શાસ્ત્રના અધ્યયન થાય અલગ અલગ જગ્યાએ, એના મુખ્યત્વે 3 પ્રકાર હોય. એક હોય સિંહાવલોકન, બીજી હોય ભ્રમરાવલોકન, ત્રીજી હોય વિહંગાવલોકન. એક હોય સિંહાવલોકન, જેવી રીતે એક સિંહ હોય, એની ગતિ કેવી હોય? એકદમ ધીરે ધીરે ગતિએ ચાલે. જ્યાં બેસે ફરી ઊભો થાય તો પાછળ જુએ અને એના પછી આગળ જવાનો પ્રારંભ કરે. એક પદ્ધતિ એ હોય કે ધીરે ધીરે આપણે એક એક શ્લોક ઉપર ભાર આપીએ, એક એક શબ્દ ઉપર ભાર આપીએ, એક અક્ષર ઉપર ભાર આપીએ. એ રીતે હોય સિંહાવલોકન. બીજી હોય ભ્રમરાવલોકન. જેવી રીતે એક ભમરો હોય, એક ફૂલ હોય, જ્યાં સુધી આખા ફૂલનું એ રસ ગ્રહણ ન કરી લે ત્યાં સુધી એના પર ગુંજાર કરતો જ રહે. ત્રીજી હોય વિહંગાવલોકન. જેવી રીતે એક વિહંગ, એક પક્ષી હોય, આસમાનમાં ઉડતો હોય, જ્યાં એને થાય કે અહીંયા શિકાર છે, અહીંયા લેવા જેવું છે, જમીન ઉપર આવે, વસ્તુને ઉપાડે, પાછા જય શ્રી કૃષ્ણ. એવી રીતે આપણે બધા પણ આજે વિહંગાવલોકન કરીશું કે યમુનાજીના ચરિત્રોમાં જે અગત્યની વાતો આપણને લાગે, ઉડતા ઉડતા જોઈશું. જે સારી લાગે ભૂરો પોતાના ખિસ્સામાં અને બોલો યમને મહારાણી કી. પ્રિયજનો, પ્રથમ છે શ્રી યમુનાજીનું નામ યમુના. શ્રી યમુના નામ ભજો, શ્રી યમુના નામ ભજો. હિન્દીમાં ઉન એટલે નાનું, 20 થી 1 નાનું એટલે 19, 30 થી 1 નાનું એટલે 29, 40 થી 1 નાનું એટલે 49, 50 થી 1 નાનું, 60 થી 1 નાનું 59, 70 થી 1 નાનું 69. હિન્દીમાં ઉન એટલે 1 નાના, યમ પ્લસ ઉન. સમજણ પડી કે જે યમરાજ થી 1 નાના હોય એનું નામ યમુના. બહુ સુંદર. યમરાજના નાના બેન એટલે કે યમુના. યમુના મહારાણી માં. રાધા બન્યા રાણી, પણ યમુના બન્યા મહારાણી. રાધે રાની કી જય, પણ યમને મહારાણી કી જય. રાધાજી ઈચ્છે કે ભગવાન મારા વશમાં રહે, હમારે માઈ શ્યામા જૂકો રાજ, જાકે અધીન સદા હી સામરો, યા બ્રજ કો જીયાર. રાધાજીની એ ભાવના કે ભગવાન મારા કયામાં હોય, ભગવાન મારા વશમાં હોય. પણ યમુનાજીની ભાવના કે મને ભલે જે પણ થાય, પણ જો ભગવાન પ્રસન્ન થતા હોય તો એ કાર્ય કરવું, જેમાં પોતાના સુખનો વિચાર નહીં પણ ભગવાનના સુખનો વિચાર હોય, એ યમુના. અમુક લોકો તો સેવા પણ એટલા માટે કરે કે અમને સારું લાગે, કથા પણ એટલા માટે સાંભળે અમને સારું લાગે. સેવા પણ કરે. બિઝનેસમાં કેમ આપણે 50 રૂપિયા બહાર નાખો તો કંઈ લઈએ આપણે, કે આટલા કલાક સેવા કરી તો એના બદલે મને શું મળ્યું? 20 વર્ષો સેવા કરી એના બદલે મને શું મળ્યું? જીવનમાં 25 વાર નાથ દ્વારા ગયા, એનાથી મને શું ફાયદો થયો? એક વાર આપણા ત્યાં વાર્તામાં પ્રસંગ છે કે એક વૈષ્ણવ એક બાને પ્રશ્ન કર્યો કે બા,
આપણે આટલા વર્ષો ભગવાનની સેવા કરી, સત્સંગ કર્યું, સ્મરણ કર્યું, અમને એટલું કહો કે આપને આ બધું કરવાથી શું મળ્યું? આપ બહુ ધનવાન થઈ ગયા? તો કે ના, એવું તો કઈ નથી થયું. તો કે આપને કોઈ બહુ મોટી સંપત્તિઓ મળી ગઈ? તો કે ના, એવું પણ નથી થયું. તો કે તમને કોઈ બહુ મોટા પદવીઓ, રાજનૈતિક, તમે કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બની ગયા? તો કે નહીં. તો કે આપના 40 વર્ષથી સેવાનું ફળ શું? ચાલો આજે આપ મને એ કહો. પેલા બા શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર હતા. આપ કહે કે એક દિવસ હું મારા ઘરે બિરાજતા પ્રભુને જગાડતી હતી અને જગાડતી વખતે મંગલ ભોગ ધરતા પહેલા પ્રભુ મારી સામે જોઈને હસ્યા. એ જ મારી 40 વર્ષથી સેવાનું ફળ છે. સેવા કો ફલ હોત હૈ સેવા. સેવાનું ફળ તમે વિચાર કરો કે ભાઈ મને આ મળી જાય ને પેલું મળી જાય. આ યમુનાજીનો ભાવ નથી. પછી ક્યાંક ને ક્યાંક મર્યાદા મિશ્રિત ભાવ થઈ જાય આપણો કે ભાઈ આ કર્યું, મને શું મળ્યું? 10 વાર ગિરિરાજજીની પરિક્રમા કરી, મને શું મળ્યું? અહીંયા ગોવિંદ બાબાના 3 કલાક વચનામૃતો સાંભળ્યા, મને શું મળ્યું? ખાવાનું મળ્યું એ વાત તો બરાબર છે, પણ એના સિવાય શું મળ્યું? એ ભાવ એટલે રાધા રાણી, અને જેમાં નિસ્વાર્થ ભાવ હોય એ યમુના મહારાણી. જેવી રીતે પ્રિયજનો ઘરે માતાઓ હોય, એક તરફ હોય થોડાક આમ ગુસ્સાવાળા અને ડિસિપ્લિન વાળા પિતા, બીજી તરફ હોય ધમાલી અને મસ્તીખોર બાળક. માતાઓ કોણ હોય કે જે પિતા અને બાળક વચ્ચે બ્રિજ બનાવે, જે બાળકોની ઈચ્છા પિતાઓ સુધી લઈ જાય કે આપ ગુસ્સે ન કરતા, અને દાંટશો નહીં, આની ઈચ્છા પૂરી કરી દો. પિતાને જે ભલામણ કરે એ માતા હોય. લૌકિકમાં, અલૌકિકમાં એક તરફ આપણે બધા અને એક તરફ પ્રભુ શ્રીજી. યમુનાજી કોણ કે આપણો અને પ્રભુનો જે સંબંધ કરાવી આપે, જે આપણા અને પ્રભુના વચ્ચે બ્રિજ બને કે જીવ કેવોય હોય પ્રભુ પણ આપનો છે. આપ આના દોષ સામે ન જોઈને આના ભાવ સામે જોજો. એ ભાવ પ્રગટ કરવા વાળા કોઈ હોય શ્રી યમુના મહારાણી. અતઃ મૂળ નામમાં આપ એ સમજો કે યમુનાજી કોણ કે જે ભગવાનની આપણને નજીક લઈ જાય, કે જેમાં ભગવાન આપણા દોષ સામે નહીં પણ આપણા ભાવ તરફ જુએ અને કૃપા કરી આપણને દર્શન આપતા હોય. બીજે બધે ભલે ગુણો મેટર કરતા હોય, જપ તપ કેટલું છે, જ્ઞાન કેટલું છે, બ્રહ્મચર્યા કેટલી છે, એ બધું ભલે બીજે બધે એના અલગ અલગ ક્રાઇટેરિયા હોય, પણ યત્ર અંગીકરણે ન એવ યોગ્યતાદિ વિચાरणम अविलंब प्रभुकृत पुष्टि मार्ग सकथ्यते. हरिराय जी आज्ञा करते हैं कि पुष्टि मार्ग है ही वो कि जहां भगवान हमारे योग्यता की तरफ नहीं देखते हैं कि आ जीव जो 18 अध्याय गीता ना भणिया होय तो जो आना पर कृपा करूं, 12 स्कंद जो आ भैया भणिया होय तो ज मारा मंगल भोग धरवा ए सामर्थ्यशाली थशे. આપણા ત્યાં તો ગુણો છોડો, પણ ભગવાન તો આપણે કેવાય હોઈએ, દુર્ગુણ પૂર્ણ પણ હોઈએ. પ્રસંગ છે ને દયાલદાસનો. દયાલદાસ શ્રી ગુસાઈજીના સેવક, સ્વભાવના બહુ કંજૂસ. श्री गुसाई जी पास गया, कृपानाथ मुझे सेवा करनी है किंतु ऐसी सेवा पधरा दो कि जिसमें मेरे 1 भी रुपए का खर्चा नहीं. હું સેવા કરીશ
પણ એવી સેવા બતાવો કે જેમાં મારા પૈસાનો ખર્ચો ન થાય. गोसाईजी महाराज आगे करे, देख भाई तू ऐसा करियो, तू भगवाननी मानसीમાં સેવા કર, ફિઝિકલી કાંઈ ના કરતો, પણ મનમાં ને મનમાં જ વિચાર કર કે હવે હું મંગલ ભોગ ધરું છું, હવે હું ભગવાનને શૃંગાર ધરાવું છું, હવે હું ભગવાનને ભોગ ધરાવું છું. કરતા હતા અમુક મહિનાઓ સુધી, અમુક વર્ષો સુધી. એક વાર ઠાकुरજી માટે માનસીમાં જ શૃંગાર ભોગ માટે ખીર સિદ્ધ કરતા હતા. અને જ્યાં ખીરમાં ખાંડ પધરાવાનો વારો આવ્યો, રોજ પધરાવતા હતા એક મુઠ્ઠી ખાંડ, પણ ભૂલથી એ દિવસે એમનાથી પધરાવાઈ ગઈ 2 મુઠ્ઠી ખાંડ. રહ્યા કંજૂસ, મનમાં ને મનમાં એક મુઠ્ઠી ખાંડ કાઢવા ગયા, ક્યારે વધારે થઈ ગયા. અને ત્યારે એવું કહેવાય, શ્રીજી ત્યાં પ્રગટ થયા અને આનો હાથ પકડ્યો. अरे दयालदास भैया, अब तो छोड़े, इतनी क्या कंजूसी सूझ रही है तो को? तो वैसे ही मेरी सबरी सेवा मन में कर रहे हो है, मानसी में कर रहे हो है, और वहां में भी तू मन ही मन में एक मुट्ठी बाहर निकालवे जा रहे हो है. दयालदास जी ने प्रियजनों, प्रभु मळ्या एना माटे ना मळ्या के वो ज्ञानी हता, बहू तपस्वी हता, बहू तेजस्वी हता. दयालदासने भगवान મળવાનું કારણ એની કંજૂસી. જો કંજૂસ ન હોત, ભગવાન દર્શન ના આપતા. એટલે આ પુષ્ટિમાર્ગ પ્રિયજનો કે જેમાં આપણા દુર્ગુણોને પણ પ્રભુ સદગુણો તરફ પરિવર્તિત કરતા હોય છે. અને એટલે યમુનાજીનું પ્રથમ લક્ષણ, યમુનાજીનું નામ. બીજો પાર્ટ, યમુનાજીનું રૂપ. મુકુટ કાસનો શૃંગાર આપ દર્શન કરી શકો છો. આમાં શ્યામ વર્ણ છે આપનું. પ્રભુ જેવા જ આપના દર્શન થાય. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. જેવા પ્રભુનું રૂપ, જેવું પ્રભુનું રૂપ, એવું જ શ્રી યમુનાજીનું રૂપ છે. જેવી રીતે કાજલ હોય, તમે કાજલમાં તમારી આંગળી ટચ કરાવો, તમારી આંગળી પણ કાળી થઈ જાય. એવી રીતે ભગવાનની સેવા કરતા કરતા ભગવાનના ભક્તોનું રૂપ પણ ભગવાન જેવું થઈ જાય. ક્યારે એવા દર્શન આપ બધાએ કર્યા હોય ખબર નહીં મને, એવા કોઈ વ્યક્તિ આપને મળ્યા હોય કે જેના મુખ પર એક અલગ જ પ્રકારનું તેજ હોય,